સમાચારોની શરૂઆત કરીએ બિહાર એસઆઈઆર વોટ ચોરી મુદ્દે વિપક્ષ આક્રમક બન્યું છે। સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી રેલી। રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ પણ જોડાયા છે। સંસદ ભવન પરિસરમાં વિપક્ષી સાંસદોનું પ્રદર્શન। વિપક્ષના પ્રદર્શનના પગલે ઈસીએ તમામ ગેટ બંધ કર્યા છે। 30 નેતાઓને મુલાકાતની ઈસીએ મંજૂરી આપેલી છે। સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધીની આ રેલી છે। રાહુલ ગાંધીના नेतृत्व विपक्षी नेताओं जोड़ाया। ये हमारे लोकतंत्र पे सवाल उठ रहा है कहीं ना कहीं। जिस तरह से देखने को मिला है लगातार उत्तर प्रदेश में जहां 10 विधानसभाओं की सीटों में उपचुनाव हुए थे, किस तरह खाली वोट चोरी नहीं हुई, किस तरह बूथ कैप्चरिंग हुई और कहीं ना कहीं वोट की डकैती। इसलिए भी हम कह रहे हैं इस बात को क्योंकि बूथ कैप्चरिंग के साथ साथ जिस तरह शासन और प्रशासन ने पूरा खेल रचा है, तो मैं समझती हूँ अलग इलेक्शन कमीशन क्या उस समय जब पूरी रिपोर्टिंग थी, जब पूरे सबूत थे, तब इलेक्शन कमीशन ने एक्शन क्यों नहीं लिया, सवाल इस पे भी है। पहली बार उंगली नहीं उठ रही है, कई बार उंगली उठी है और विशेषकर उत्तर प्रदेश के चुनाव को लेकर के कई बार समाजवादी पार्टी ने अपनी बात रखी है। पिछली बार जब उपचुनाव था और उपचुनाव में जो धांधली हुई उसको लेकर के भी शिकायत की। इलेक्शन कमीशन चोर है, चोर है, चोर है, इलेक्शन कमीशन चोर। सहयोगी विजय जोड़ाયેલા છે। વિજય, બિહાર એસઆઈઆર અને વોટ ચોરી મુદ્દે વિપક્ષ આક્રમક બનેલું છે। બિલકુલ વિપક્ષ આક્રમક બન્યું છે કારણ કે પરિસ્થિતિ એ પ્રકારની અત્યારે દિલ્હીની અંદર જોવા મળી રહી છે કે વિપક્ષના સાંસદો અત્યારે પોલીસે લગાવેલા બેરિકેડિંગ કૂદીને પાર જઈ રહ્યા છે। સમાજવાદી પાર્ટીના ચીફ અખિલેશ યાદવ પણ બેરિકેડ કૂદીને બીજી તરફ પહોંચ્યા છે, તો મહિલા સાંસદો પણ રણચંડી બની હોય ઇલેક્શન કમિશન વિરુદ્ધ એ પ્રકારના દ્રશ્યો અત્યારે દિલ્હીની અંદર જોવા મળી રહ્યા છે। સંસદ ભવનથી લઈને કેન્દ્રીય ચૂંટણી પંચનું જે મુખ્યાલય છે ત્યાં સુધી વિપક્ષી સાંસદોએ અત્યારે માર્ચ યોજી છે કારણ કે બિહારની અંદર સરની પ્રક્રિયા અને આ ઉપરાંત વોટ ચોરી મુદ્દે જે પ્રકારનો આરોપ રાહુલ ગાંધીએ લગાવ્યો છે તેને લઈને તમામ ઇન્ડિયા ગઠબંધનની જે પાર્ટીના સાંસદો છે તેઓ સંસદ ભવનથી અત્યારે વિરોધ કરવા માટે ચૂંટણી પંચના કાર્યાલય જઈ રહ્યા છે કે જ્યાં માત્ર તેમને 30 સાંસદોને મળવા માટેની પરવાનગી છે 12 વાગ્યાની ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવી છે, પરંતુ બીજી તરફ રાહુલ ગાંધી દ્વારા સ્પષ્ટ કરાયું છે કે જઈશું તો તમામ લોકો જઈશું, તમામ સાંસદો જઈશું, અન્યથા એક પણ નહીં જઈએ। તો બીજી તરફ દિલ્હી પોલીસ દ્વારા આ રેલીને કોઈ પણ પ્રકારની મંજૂરી આપવામાં નથી આવી, જેના કારણે બેરિકેડિંગ કરીને સાંસદોને રોકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। પરંતુ જે પ્રકારે અખિલેશ યાદવ મહિલા સાંસદોની જે ટીમ છે એ બેરિકેડિંગ કૂદીને પાર જઈ રહી છે, જેના કારણે સંઘર્ષ વધવાની શક્યતાઓ પણ જોવા મળી રહી છે કારણ કે પોલીસ માટે અત્યારે સૂડી વચ્ચે સોપારી જેવી પરિસ્થિતિનું નિર્માણ દિલ્હીના રસ્તાઓ પર જોવા મળી રહ્યું છે। તમામ સાંસદોના હાથમાં એક પ્રકારના બેનર પણ છે જેમાં લખ્યું છે કે વોટ ચોરી ચલાવી નહીં લેવાય। આ ઉપરાંત વોટ ચોરી, વોટ ચોરના નારા પણ લાગી રહ્યા છે કારણ કે રાહુલ ગાંધીએ જે પ્રકારે આરોપ લગાવ્યો હતો કે મહારાષ્ટ્રથી લઈને કર્ણાટક, હરિયાણા અને અન્ય રાજ્યોની અંદર ચૂંટણી પંચ દ્વારા જે પ્રકારે વોટ ચોરી કરવામાં આવી રહી છે, જે પ્રકારે કામગીરી કરવામાં આવી રહી છે, તેમને કેટલાક પુરાવાઓ પણ આપ્યા હતા। એ પુરાવાઓના આધાર પર દાવો કર્યો હતો। જો કે રાહુલ ગાંધીના દાવા મુદ્દે ચૂંટણી પંચે તેમને અલગ અલગ નોટિસો ફટકારીને સોગંદનામું આપવા અથવા તો શપથપત્રની સાથે પુરાવા આપવાની પણ માંગ કરીને 3 જેટલી નોટિસો અત્યાર સુધીમાં આપી છે, પરંતુ એનો જવાબ રાહુલ ગાંધી હજી સુધી આપ્યો નથી। પરંતુ ઉલટાનું તેનાથી વિપરીત અત્યારે કેન્દ્રીય ચૂંટણી પંચના મુખ્યાલય સુધી રેલી યોજીને જવાબ માંગવામાં આવી રહ્યો છે કે તમે અમને આજે અમારા લગાવેલા જે આરોપો છે તે આરોપો મુદ્દે યોગ્ય કાર્યવાહી કરો અને વોટ ચોરીનું જે કામ કર્યું છે એ તેમની સામે કાર્યવાહી કરવામાં આવે, આ પ્રકારની માગણી કરવામાં આવી છે। જોકે અત્યાર સુધી માત્ર રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને 1 કલાકની અંદર જે પુરાવાઓને પ્રેઝન્ટેશન આપ્યું હતું, ત્યારબાદ પ્રથમ વખત એવું થયું કે શરદ પવારે પણ મહારાષ્ટ્રની અંદર 2 અજાણ્યા લોકોએ તેમને આવીને 160 વિધાનસભાની બેઠકો જીતી આપવાનો ભરોસો આપ્યો હતો અને ઈવીએમ થકી આ પ્રકારનું સેટિંગ કરી આપીશું તે પ્રકારનો દાવો કરતા મોટો ખળભળાટ મચ્યો। જો કે તેમના સમર્થનમાં હવે
શિવસેનાના ઉદ્ધવ ઠાકરે પણ આવ્યા છે. ઉદ્ધવ ઠાકરે પણ આ જ મુદ્દે દાવો કર્યો હતો કે ચૂંટણી પહેલા બે લોકોએ આ પ્રકારનો દાવો તેમની સમક્ષ કર્યો હતો. જો કે જે તે સમયે માત્ર જે લોકતાંત્રિક પ્રક્રિયાથી તેઓ ચૂંટણી લડવા માંગતા હોવાથી તેમના તે બે વ્યક્તિના દાવાને ફગાવ્યો હતો. હવે પરિસ્થિતિ રાહુલ ગાંધીના પક્ષમાં જઈ જોવા મળી રહી છે, કારણ કે વિપક્ષના સાંસદો, વિપક્ષી પાર્ટીઓ એક બાદ એક રાહુલના સમર્થનમાં આવી રહ્યા છે. અખિલેશ યાદવે પણ હવે ચૂંટણીમાં વોટ કૌભાંડ થયું હોવાનું, વોટ ચોરી થયા હોવાના દાવાઓ કર્યા છે. ડિમ્પલ યાદવે પણ કહ્યું છે કે જે પ્રકારની જે વિધાનસભાની 10 બેઠકની પેટા ચૂંટણી જે તાજેતરમાં ઉત્તર પ્રદેશમાં યોજાઈ હતી તેની અંદર વિશેષ જાતિના અધિકારીઓને ચૂંટણી અધિકારી તરીકે ગોઠવીને વોટ ચોરી કરવામાં આવી છે. પોલીસ કર્મીઓ જ વોટ કરતા હતા, સરકારના પક્ષમાં વોટ કરતા હતા, વોટિંગ કરવા માટે આવેલા લોકોને બહાર તગડી મૂકતા હતા. જે તે સમયે પણ સમાજવાદી પાર્ટી દ્વારા ચૂંટણી પંચને આ મુદ્દા ઉપર જ્યારે પ્રશ્નો કરાયા હતા ત્યારે ચૂંટણી પંચે કોઈ પણ પ્રકારનો જવાબ આપ્યો નહોતો. અને અત્યારે હાલ પરિસ્થિતિ એ સર્જાઈ છે કે વોટ ચોરીનું આ સુનિયોજિત કાવતરું ચૂંટણી પંચની સામેલગીરીથી થઈ રહ્યું છે. અને એટલા જ માટે અત્યારે જાહેર બિહાર સરને લઈને વિવાદ ચાલી રહ્યો છે, કારણ કે સંભવત રીતે જ્યારે નવેમ્બરની અંદર બિહારની અંદર વિધાનસભાની ચૂંટણીઓ પૂર્વે જે વિશેષ મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ચલાવવામાં આવ્યો તેના અંદર કેટલીક ખામીઓ હતી અને એક વિશેષ રીતે વોટરો જોડીને ફરીથી વોટ ચોરીનું આ એક સુનિયોજિત કૌભાંડ ચાલતું હોવાના આરોપ સાથે રાહુલ ગાંધી જ્યારે આક્રમક બન્યા, પ્રેઝન્ટેશન આપ્યું, કેટલાક પુરાવાઓ આપ્યા, જે ડેટા છે એની સાથે વિપક્ષ માંગ કરી રહ્યું છે કે ચૂંટણી પંચ તમામ પ્રકારના જે વોટર યાદી છે તેને ડિજિટલ ફોર્મેટમાં અમને આપે, જેના કારણે અમે અન્ય કેટલીક બાબતો પણ જાણવા માંગીએ છીએ. આ ઉપરાંત તેમને મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણી સમયે 45 લાખ કરતા વધુ નવા વોટર જોડવાના મુદ્દાને પણ ઉઠાવ્યો હતો અને તેના જે સીસીટીવી ફૂટેજ છે તેની રેકોર્ડ છે એ રેકોર્ડ પણ માંગ્યો હતો, પરંતુ હજી સુધી નથી મળ્યો. તે પ્રકારનો દાવો રાહુલ ગાંધી કરી રહ્યા છે. તો બીજી તરફ રાહુલ ગાંધીએ માંગેલી વિગતો જે તે સમયે પૂરી પાડવામાં આવી હોવાના દાવા સાથે ચૂંટણી પંચ પણ દાવો કરી રહ્યું છે કે રાહુલ તમામ જે સ્ક્રિપ્ટેડ આરોપો લગાવે છે પરંતુ તેના કોઈ પુરાવા નથી આપતા. પરંતુ રાહુલ ગાંધી પણ એ પ્રકારનો દાવો કરે છે કે તમામ પુરાવાઓ ચૂંટણી પંચના ડેટા આધારિત છે, એટલે મારે કોઈ બીજા પુરાવા આપવાનું થતું નથી અને મારે કોઈ શપથ આપવાના થતા નથી, કારણ કે ચૂંટાયેલા જનપ્રતિનિધિ તરીકે દેશની સંસદની અંદર ભારતના સંવિધાનને સાથે રાખીને મેં શપથ લીધા છે, એટલે ચૂંટણી પંચ મારી પાસે આ પ્રકારના શપથ પત્ર માંગી શકે નહીં. એટલે બિહારમાં મતદાન યાદી સુધારણાનો વિરોધ અને વોટ ચોરીના सामूहिक ढंग से उनको एक दस्तावेज पेश करें. अभी हमें यही रोका गया है, निर्वाचन सदन तक हमें चलने नहीं दी जा रही है. तो ये तो यही तो पार्लियामेंट के सामने, संसद के सामने संसद की हत्या हो रही है. તો વિપક્ષી સાંસદોનું આ પ્રદર્શન, વિપક્ષના પ્રદર્શનના પગલે ઈસીએ તમામ ગેટ બંધ કર્યા છે. कि इतने सारे परसेंटेज का वोट का बढ़ावा इतना कम समय में कैसे हुआ, इसका जवाब नहीं देते. कहते कॉन्स्टिट्यूशनल अथॉरिटी. अरे भाई, हम उस अधिकार के बारे में पूछ रहे जो संविधान ने आम इंसान को दिया, वोट का हक. तो वो उसका क्या हुआ, वो उसका सवाल पूछ रहे, जवाब तो दे. इसी के लिए आप लोग प्रोटेस्ट करने जा रहे हैं? जी, हमारा वोट का चोरी हो रही है, रातों रात वोट हटा देते हैं, खत्म कर देते हैं, तो हम इसी का सवाल कर रहे हैं. इसमें कुछ बोलने की जरूरत है, पूरा लिखा हुआ है, ऑथेंटिक है, देखिए आप लोग. चुनाव आयोग की ओर विपक्ष मार्च कर रहा है, क्या कन्वे करना चाह रहे हैं? ये देखिए, यही कन्वे कर रहे हैं, चोरी बंद करो. हम चाहते हैं कि चुनाव आयोग जागे और इस बात को एक्सेप्ट करे कि जिस तरह वोटों की डकैती लगातार हो रही है और जिस तरह सभी उपचुनावों में और चुनावों में भी देखने को मिला है कि ये वोट प्रतिशत जो बड़ा है, कुंदरकी विधानसभा का हम अभी ले रहे हैं कि जहाँ 77% बीजेपी वोट मिल रहा है, तो ये आखिरकार 77% बीजेपी वोट पहुंचा कैसे, ये अपने आप में दर्शाता है कि चुनाव आयोग आंखें मूंद कर बैठा हुआ है. हम लोग मीटिंग अच्छा आप लोगों से इसमें नहीं होगा. अगले जी दिखाइए इधर.
छोड़ दीजिए और देखो इधर से देख लो कोई रुक जाए यार કોંગ્રેસ નેતાઓને મુલાકાતની સીએ મંજૂરી આપી હતી. બિહાર એસઆઈઆર અને વોટ ચોરી મુદ્દે વિપક્ષ આક્રમક બન્યું છે, વિરોધ કરી રહ્યું છે. સંસદ ભવનથી ચૂંટણી પંચની ઓફિસ સુધી આ રેલી યોજી. રાહુલ ગાંધીના નેતૃત્વમાં વિપક્ષી નેતાઓ પણ જોડાયા. તેમણે પ્રહારો પણ કર્યા છે. સંસદ ભવન પરિસરમાં વિપક્ષી સાંસદોનું આ પ્રદર્શન છે. વિપક્ષના પ્રદર્શનને પગલે ઈસીએ તમામ ગેટ બંધ પણ કરી દીધા છે. દિલ્હી પોલીસે બેરિકેડિંગ તો વિપક્ષી સાંસદોને રોકાતા ધરણા પર બેઠા. બેરિકેડ કૂદી આગળ નીકળ્યા હતા અખિલેશ યાદવ. તો જયરામ રમેશે પણ કહ્યું, અમે મળીને દસ્તાવેજ રજૂ કરવા માંગીએ છીએ. વિરોધ પ્રદર્શન થઈ રહ્યું છે અને દ્રશ્યો ટીવી સ્ક્રીન પર આપ જોઈ રહ્યા છો. ઈસીએ તમામ ગેટ બંધ કરવા પડ્યા છે. વોટ ચોરી મુદ્દે પણ આ વિરોધ. No, the election commission is acting as a weapon in the hands of government. So this will destabilize the democratic system. So we are intensifying our fight against this fake electoral votes and all those things. So today there is a protest march to election commission office.